ओम शांति। मैं आत्मा शांत स्वरूप, शक्ति स्वरूप, पवित्रता स्वरूप छूँ। આપણે બે લેસન જોયા. એ ફોર આત્મા પહેલું લેસન, બી ફોર બાબા મતલબ સુપ્રીમ સોલ પરમાત્મા. એ ફોર આત્મા, બી ફોર બાબા. આજે આપણે જોવા જઈ રહ્યા છે સી ફોર કનેક્શન, એટલે કે આત્મા અને પરમાત્માનું કનેક્શન, એટલે કે યાદ કઈ રીતે કરી શકાય. એટલે આપણે આજે એનું નામ છે રાજયોગા મેડિટેશન. રાજયોગા શું છે, મેડિટેશન શું છે, એના વિશે ડિટેલમાં વિગતવાર આપણે આજના લેસનમાં જોઈશું. યોગનો મિનિંગ શું થાય, અર્થ શું થાય યોગનો? યોગ જે શબ્દ છે એ સંસ્કૃતમાંથી આવેલો છે. એનો ઓરિજિનલ સંસ્કૃત વર્ડ છે યુઝ, એનો મતલબ થાય યુનિયન, એટલે કે જોડાણ. યોગનો મતલબ થાય જોડ, કોઈની સાથે કનેક્શન, એને કહેવાય યોગ. એટલે કે યોગ કેટલા પ્રકારના હોય, તો કે ભાઈ યોગના 3 લેવલ છે, 3 સ્તર છે. પહેલા સ્તરને કહેવામાં આવે છે 2 વસ્તુઓનું જોડાણ, એને યોગ કહેવાય. દાખલા તરીકે એક વાયરને બીજા વાયર જોડે જોડીએ, એને કહેવાય ફિઝિકલ યોગ, એટલે કે ભૌતિક વસ્તુનો ભૌતિક વસ્તુ સાથેનું જોડાણ. બીજો છે મેન્ટલ, એટલે કે માનસિક યોગ, એટલે કે આપણે જ્યારે કોઈ વસ્તુ અથવા વ્યક્તિ વિશે વિચારીએ ત્યારે એને કહેવાય માનસિક યોગ. અને ત્રીજો યોગનો પ્રકાર છે અથવા સ્તર છે આધ્યાત્મિક યોગ. આધ્યાત્મિક અધ્યયન પ્લસ આત્મા, એટલે કે આત્માનું અધ્યયન કરવું. તો શું અધ્યયન કરવું? એટલે કે આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવવું. અધ્યયન મતલબ જ્ઞાન, અને ધીમે ધીમે એને પ્રેક્ટિસ કરીને જીવનમાં ઉતારવું, એને કહેવાય આધ્યાત્મિક યોગ. એટલે કે આત્મા અને પરમાત્માનું મિલન, આત્મા અને પરમાત્માની વાતચીત, એને કહેવાય આધ્યાત્મિક યોગ, અથવા ખરેખર કહેવાય યાદ. આપણે જે વસ્તુની વાત કરીએ છીએ એ આધ્યાત્મિકતામાં વાત કરીએ છીએ, આધ્યાત્મિક જોડની વાત કરીએ છીએ. એટલે કે આત્માનું પરમાત્મા સાથે કનેક્શન કેવી રીતે થાય? તો આત્મા સંકલ્પથી પરમાત્મા વિશે વિચારે, પરમાત્માના ગુણોનું ગાન કરે, એટલે કે ગુણોની મહિમાનું ગાન કરે, એટલા માટે કે જેવા વિચારીએ એવા આપણે બનીએ. આપણે પરમાત્મા વિશે વિચારીએ કે પરમાત્મા સર્વશક્તિમાન છે, તો હું આત્મા એમનું સંતાન માસ્ટર સર્વશક્તિવાન છું, મારામાં એક પણ શક્તિ ઓછી નથી. તો આનાથી શું થાય? આપણો વિચાર દ્રઢ બને, વિચાર મજબૂત બને, અને આપણી ધીમે ધીમે કરતાં જેવા વિચારી એવી સ્થિતિ બને. અને જેવી આપણી અંદરની સ્થિતિ એવી પરિસ્થિતિ, એટલે કે કોઈ પણ પરિસ્થિતિ ઉપર આપણે કાબૂ મેળવી શકીએ, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે વિજય મેળવી શકીએ. તો આધ્યાત્મિક યોગ શું છે એના વિશે આપણે વિગતે જોઈશું આજે. પહેલા પ્રકારનું જે સ્તર કહ્યું એમાં એવું છે કે 2 વસ્તુઓનું જોડાણ થાય. દાખલા તરીકે આપણે જોયું 2 વાયર જોડાય, એવી રીતે દાખલા તરીકે દૂધની અંદર ખાંડ નાખવામાં આવે, સુગર, એ પણ એક પ્રકારનો ફિઝિકલ યોગ છે, 2 ફિઝિકલ વસ્તુઓ મળે છે. એવી જ રીતે ત્રીજા પ્રકારનું ઉદાહરણ, દાખલા તરીકે આપણો રેડિયો કે ટીવી, આપણે સ્ટેશન મેળવીએ તો એ પણ એક પ્રકારનું જોડાણ છે. આ બધા જ કહેવાય ફિઝિકલ સ્તરના જોડાણ, એટલે કે એક વસ્તુ બીજી વસ્તુ સાથે જોડાય, જે વસ્તુ છે ફિઝિકલ છે. એવું બને એમાં એક વસ્તુ એનું અસ્તિત્વ ગુમાવે. દાખલા તરીકે થોડી ખાંડ નાખો દૂધમાં તો ખાંડનું અસ્તિત્વ મટી જાય, પણ એનો સ્વાદ જરૂર આવે. આ બધા છે આ પહેલા સ્તરના યોગ, એટલે કે ફિઝિકલ યોગ, એટલે કે ભૌતિક રીતે જોડાયેલા યોગ, અથવા ભૌતિક રીતે જોડાયેલું કનેક્શન. બીજા પ્રકારનો યોગ છે, બીજા પ્રકારનું સ્તર છે માનસિક, એટલે કે જેમાં આપણે માત્ર મનથી વિચારીએ છીએ. કોઈના વિશે આપણને વિચાર આવે, એની જોડે આપણે કોઈ ગુસ્સાવાળો વ્યવહાર થયો હોય, કોઈ એના સાથે બહુ આનંદની પળો આપણે વિતાવી હોય, તો આપણે એના આધારે ગુસ્સો અથવા આનંદની અનુભૂતિ કરીએ છીએ. ખરેખર અત્યારે કશું જ છે નહીં, છતાં એની યાદ જે કરી, મેમરી જે કરી, એ આપણા વિચારમાં આવે છે, અને આપણું સ્ટેજ એ પ્રમાણે બદલાય છે. એટલે એને કહેવાય માનસિક સ્તરનું જોડાણ. હવે ત્રીજું છે આત્મિક સ્તરનું જોડાણ, સ્પિરિચ્યુઅલ કનેક્શન. એટલે આપણે શું કરીએ છીએ? આપણે વિચારીએ છીએ કે ભાઈ હું એક આત્મા છું, પરમાત્માનું સંતાન છું, પરમાત્મા મારા પિતા છે,
હું પરમધામ એટલે કે બહુ દૂર દેશનો નિવાસી છું, ત્યાંથી મારું પાત્ર ભજવવા માટે અહીંયા આવ્યો છું. આને કહેવાય સોલ અને સુપ્રીમ સોલ, આત્મા અને પરમાત્માનું જોડાણ, કનેક્શન, યાદ. આને કહેવાય યોગ. આ જ છે રાજયોગ. એટલે કે આપણે સંકલ્પથી પરમાત્માની શક્તિ, પરમાત્માના ગુણ અને પરમાત્માના જ્ઞાનનું જે કંઈ ચિંતન કરીએ અને જેવું આપણે ચિંતન કરીએ એવા આપણે બનીએ. એટલે આને કહેવાય રાજયોગ અથવા જોડાણ અથવા યાદ. હવે રાજયોગ શું છે એના વિશે? રાજા મીન્સ કિંગ. રાજા મીન્સ કિંગ. આ યોગ એવો છે કે જે બધા યોગનો રાજા છે. એટલે કે દરેક યોગ આમાં સમાયેલા છે, દરેક પ્રકારનું જોડાણ આની અંદર સમાયેલું છે. એટલા માટે એને તમામ યોગનો રાજા કહેવામાં આવે છે. તો કયા કયા પ્રકારના યોગ અંદર જોડાયેલા છે? પહેલું, આ એક બુદ્ધિનો યોગ છે, જેને કહેવાય બુદ્ધિ યોગ. રાજયોગ એ બુદ્ધિ યોગ છે. કેમ કે ભાઈ એમાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ પરમાત્માને યાદ કરવાની. શેનાથી? બુદ્ધિથી અને મનથી. બુદ્ધિ એનું ચિત્રણ કરી ઊભું કરે છે અને મન એના વિશે વિચારે છે. એટલે કે બુદ્ધિ યોગ છે આ. આમાં કોઈ પણ પ્રકારની ક્રિયાની જરૂર નથી, કોઈ મંત્રોચ્ચારની જરૂર નથી. માત્ર બુદ્ધિથી ચિત્રણ કરવાનું છે પરમાત્માને અને આપણે એને મનથી યાદ કરવાના છે. એટલે કે બુદ્ધિયોગ છે. રાજયોગ એ કર્મયોગ પણ છે. કેવી રીતે? એટલા માટે કે વન કેન ડુ વિથ ધીસ વાઇલ એટ હોમ એન્ડ એટ વર્ક. આપણે શાકભાજી કાપતા હોઈએ, ખાવાનું બનાવતા હોય તો આપણે બનાવતા હું આત્મા આ કામ કરી રહી છું, પરમાત્માનો ભોગ એટલે કે પ્રસાદ બનાવી રહી છું. તો આપણું દરેક વસ્તુ ખાવાનું જે બનાવીએ બધો પ્રસાદ બની ગયો. કેવી જ રીતે ઓફિસમાં કામ કરતા હોઈએ તો પરમાત્માએ મને આપેલું આ કામ છે, હું તો માત્ર નિમિત્ત છું. કરાવનહાર તો એ છે, મારા થ્રુ કરાવે છે. હું આત્મા આ કાર્ય કરી રહી છું, પરમાત્માની સંતાન છું. એટલે કે આ કર્મયોગ છે. એટલા માટે રાજયોગ કેવો યોગ છે? કર્મયોગ છે. એટલે કે આ યોગ કરીએ ત્યારે આપણે આંખ બંધ કરવાની જરૂર નથી. ખુલ્લી આંખે કરવાનો યોગ, પરમાત્માની યાદ, એને કહેવાય રાજયોગ. કેમ એવું? તો કે છે આપણે કોઈને યાદ કરવા, આપણા કોઈ નિયર વન ડિયર વન દૂર બેઠા હોય એને, તો આપણે આંખ બંધ કરતા નથી. કોઈના પ્રત્યે બહુ આપણને પ્રેમ ભાવ હોય તો આપણે ખુલ્લી આંખે એટલા બધા યાદમાં ખોવાઈ જઈએ છીએ કે સામેથી કોઈ વ્યક્તિ પસાર થઈ જાય તો પણ આપણને ખબર રહેતી નથી. એટલે કે પરમાત્મા આપણા પિતા છે, એને યાદ કરવા માટે આંખ બંધ કરવાની જરૂર નથી. જેમ આપણે આપણા કોઈ સંબંધી, કોઈ સ્નેહીજનને યાદ કરીએ તો આંખ બંધ કરતા નથી. એટલે રાજયોગમાં આંખ ખુલ્લી રાખવાનું પરમાત્મા કહે છે. આંખ ખુલ્લી રાખવાથી શું બીજો ફાયદો થાય? કે આપણે આંખ ખુલ્લી આંખે જો જોઈએ તો આપણને લિમિટેડ એરિયા દેખાય. આપણે જે રૂમ અથવા જે વિસ્તારમાં એટલું જ આપણે જોઈ શકીએ. જેવી આંખ બંધ કરીએ એટલે મનને ફરવાનું મોટું મેદાન મળી જાય છે. આખી દુનિયા આપણે બેઠા હોય કેનેડા કે યુએસમાં અને આપણે ઇન્ડિયાની મુલાકાત કરતા હોય, શેનાથી? મન અને બુદ્ધિથી આંખ બંધ કરીએ તરત જ. અને પરમાત્મા કહે છે ખુલ્લી આંખે યોગ કરો. ત્રીજું, આપણે બહુ થાકેલા હોય તો એવું બને આપણને ઝોકું પણ આવી જાય અને આપણને એમ લાગે આ સરસ મજાનો યોગ લાગ્યો. પરમાત્મા કહે છે એને નિંદ્રા યોગ કહેવાય. ખરેખર પરમાત્માની યાદ નથી કહેવાનો ભાવાર્થ. પરમાત્મા એમ કહે છે હું તમારો માતા છું, પિતા છું, તમારો સ્નેહી જન છું, તો તમે મને યાદ કરવા માટે તમારે આંખ બંધ કરવાની જરૂર નથી. પરમાત્મા બીજું પણ કહે છે કે આ કર્મયોગ છે, એટલે કે કર્મ કરતાં કરતાં યાદ કરવાની પ્રેક્ટિસ છે. એટલા માટે આપણે શું કરવું જોઈએ? એના માટે કોઈ આસન કે પ્રાણાયામ કરવાની પણ જરૂર નથી. તમે કોઈ કરતા હો અને કરી શકતા હો તો પરમાત્મા કહેશે કોઈ વાંધો નથી, પરંતુ એના માટે સ્પેશિયલ કોઈ આસન પ્રાણાયામની જરૂર નથી. કોઈ બહુ જ ઉંમરલાયક 80-90 વર્ષના વ્યક્તિ હોય અને આપણે એને એમ કહીએ પ્રાણાયામ કરો અથવા તો શીર્ષાસન કરો તો સ્વાભાવિક છે ના કરી શકે. પરમાત્મા કહેશે તમારા સ્નેહીજનને યાદ કરવા માટે તમે કોઈ પ્રાણાયામ કે આસન કરો છો? ના. બેઠા બેઠા, હાલતા ચાલતા, ઉઠતા બેઠતા, ખાતા પીતા ગમે તે જગ્યાએ આપણે આપણા સ્નેહીજનને યાદ કરી શકીએ છીએ. પરમાત્મા કહેશે મને યાદ કરવા માટે પણ તમે કોઈ પણ જગ્યાએ યાદ કરી શકો છો. એટલે એક ખુલ્લી આંખે કરવાનો યોગ છે. ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં બંધ આંખથી કરતા હોય, ધીમે ધીમે ખુલ્લી આંખે પ્રેક્ટિસ કરવાની છે. બીજું,
આપણે એના માટે કોઈ પ્રાણાયામ આસનની જરૂર નથી. ત્રીજું, પરમાત્મા કહે છે એના માટે કોઈ સ્થાનની બી જરૂર નથી. એવું નથી કે મને યાદ કરવા માટે માત્ર રૂમ જ જોઈએ કે માત્ર મંદિર જ જોઈએ. પરમાત્મા કહે છે ના, કર્મયોગ છે. ખાતા પીતા ઉઠતા બેઠતા હાલતા ચાલતા પરમાત્મા ત્યાં સુધી કહે છે મને વોશરૂમમાં બેસીને પણ યાદ કરી શકો છો. કહેવાનો ભાવાર્થ, મનની આંખથી અને બુદ્ધિના વિઝ્યુલાઇઝેશનથી પરમાત્માને યાદ કરવાના છે. એટલે કે કર્મયોગ પણ રાજયોગમાં સમાયેલો છે. એવી જ રીતે ભક્તિ યોગ પણ અંદર સમાયેલો છે. ઘણા લોકો એમ કે રાજયોગ શીખીએ તો ભક્તિ છોડી દેવી પડે. પરમાત્મા કહે છે ના, ભક્તિ એટલે શું? અનએડલ્ટેટેડ લવ ફોર ધ વન, એટલે કે એક માટે, જેને કહેવાય ને અવ્યભિચારી યાદ. અવ્યભિચાર એટલે માત્ર એકની યાદ, બીજા કોઈની યાદ. આપણને જ્ઞાન મળે હું કોણ, આત્મા કોણ ને પરમાત્મા કોણ, અને પરમાત્માને આપણે એ જ્ઞાનના આધારે યાદ કરીએ. એટલે કે અનેકોની યાદ નથી, એકની યાદ છે. એટલે એને કહેવાય અનએડલ્ટેટેડ. એમાં કોઈ મિક્સચારિટી ન હોય, માત્ર એક જ, બીજું કોઈની કોણ? મારા પરમપિતા પરમાત્મા, સુપ્રીમ ફાધર, સર્વ આત્માઓના પિતા. એટલે ભક્તિ યોગ પણ અંદર સમાયેલો છે. ત્યાર પછી સંન્યાસ યોગ પણ આ છે. એનો મતલબ એવો નથી આપણે ઘર-બાર જોડીને સંન્યાસ કરવાનો. પરમાત્મા કહે છે ના, ખરેખર આનો મતલબ થાય રિનન્સિએશન ઓફ ધ નેગેટિવિટીઝ ઓફ લાઈફ. આપણામાં જે નકારાત્મકતા રહેલી છે, આપણામાં જે વ્યર્થ વિચારોથી ભરપૂર છે, એને આપણે છોડવાનો છે, એનો સંન્યાસ કરવાનો છે. પરમાત્મા કહે છે ઘર-બાર છોડવાની જરૂર નથી. મન નહીં બદલાય, બુદ્ધિ નહીં બદલાય તો જંગલમાં જઈને પણ આપણે ઘરના વિચારો જ આવશે. ને પરમાત્મા કહે છે આ કેવો યોગ છે? સંન્યાસ યોગ. પણ શેનો સંન્યાસ? આપણામાં રહેલી નકારાત્મકતા અને વ્યર્થતાનો સંન્યાસ કરવો, એ પ્રકારે આ સંન્યાસ યોગ પણ છે. કોઈ ઘર-બાર છોડવાની વાત નથી. પરમાત્મા કહે છે જે જગ્યાએ છો, જે વાતાવરણમાં છો, તમારા કાર્મિક બંધન અનુસાર બેસ્ટ છે. એટલે એમાં રહીને પરમાત્મા કહે છે મને 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક, 2 કલાક, વધારે નહીં. તમે તમારું તમામ રૂટીન કામ કરો. જીવનની તમામ વસ્તુ, નોકરી, ધંધો, તમામ જવાબદારીઓ બધું નિભાવતા મારા માટે, એટલે કે તમારા માટે થોડો સમય ફાળવો. એટલે પરમાત્મા કહે છે ઘરે રહીને કરવાનો યોગ છે. ત્યાર પછી પરમાત્મા કહે છે આ જ્ઞાન યોગ છે. એટલે કે સમજ છે પૂરી. શેની સમજ? આપણને જ્ઞાન સમજ આવે છે હું કોણ, પરમાત્મા કોણ, અને આ ડ્રામા એટલે કે સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. આપણે કાલે જોઈશું વર્લ્ડ સાયકલ કેવી રીતે ટર્ન થાય છે. જેની યાદગાર તરીકે આપણે ઘરમાં સ્વસ્તિક દોરીએ જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય તો. એટલે કે આ દુનિયા પરથી 4 યુગ થઈને જાય છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, જેને ઇંગ્લિશમાં કહે છે ગોલ્ડન એજ, સિલ્વર એજ, કોપર એજ અને આયરન એજ. એટલે કે આ વર્લ્ડ ડ્રામા કેવી રીતે ફરે છે એનું પણ આપણને જ્ઞાન પરમાત્મા આપે છે. એટલે કે આ યોગ એ જ્ઞાનના આધારે યોગ છે, સમજના આધારે યોગ છે. એટલે એમાં જ્ઞાન યોગ પણ છુપાયેલો છે. ત્યાર પછી આ સમત્વ યુગ. સમત્વ એટલે કે બેલેન્સ. કોઈ પણ વસ્તુમાં આપણે બેલેન્સ રાખવાનું. દાખલા તરીકે આત્મા અને શરીરનું બેલેન્સ. જેમ શરીર માટે 3 ટાઈમ જમીએ છીએ, બધું ખાવા પીવાનું આપીએ છીએ, શરીરની કેટલી કાળજી રાખીએ છીએ. હવે આપણને આત્માનું જ્ઞાન મળ્યું. આત્મા શું છે? એનો ખોરાક વિચાર છે. તો ધીમે ધીમે આપણને જે આત્માને જે લાયક નથી, નેગેટિવ થોટ્સ અને વેસ્ટ થોટ્સ, એને ધીમે ધીમે પરિવર્તન કરીને આપણે પોઝિટિવ અને એલિવેટેડ થોટ્સ એટલે કે બેલેન્સ કરવાનું છે. જેમ કે આપણે કુટુંબમાં રહીએ છીએ, ફેમિલીમાં, તો લવ એન્ડ લો, પ્રેમ જરૂર કરવો જોઈએ, પણ જરૂર પ્રમાણે સામાજિક આપણા કુટુંબના કાયદાઓ પણ દરેક બાળકને આપણે શીખવાડવા જોઈએ. અને ધેર શુડ બી બેલેન્સ ઓફ લવ એન્ડ લો. એટલે કે આ સમત્વ યોગ છે. જે સમત્વ યોગ પણ આની અંદર સમાવેલો છે. આ ઈજી યોગ છે. એટલે કે એક બાળક પણ કરી શકે પરમાત્માને યાદ. આમાં કંઈ એવું નથી કે માત્ર મેચ્યોર માણસ પણ કરી શકે. નહીં, એક બાળક પણ યાદ કરી શકે. એટલા માટે એને કહેવાય છે સહજ યોગ, સહજ રાજયોગ. એટલે કે આ 7 પ્રકારના યોગ આની અંદર સમાયેલા, જે આપણે ચિત્ર સહિત જોયા. રાજયોગનો બીજો મિનિંગ શું થાય? રાજયોગનો મતલબ એવો છે કે આપણે આત્મા પરમાત્મા જોડે જોડાણ કરે છે. અને કેવી રીતે જોડાણ કરે છે? સંકલ્પથી. આમાં કોઈ મંત્રોચ્ચાર, કોઈ આસન, પ્રાણાયામ, કશી જ જરૂર નથી. માત્ર હું આત્મા છું અને આત્માની ક્વોલિટીઝ,
હું શાંત સ્વરૂપ આત્મા છું, શાંતિના સાગર પરમાત્માની સંતાન છું. પરમાત્માની શાંતિની કિરણો હું સારા વિશ્વમાં ફેલાવી રહી છું. એટલે કે આત્મા સમજીને પરમાત્માને યાદ કરવા એ છે યોગ, જેને કહેવાય રાજયોગ. અને એનાથી આપણને ઘણી બધી પ્રાપ્તિઓ થાય છે, શક્તિઓ, ગુણોની. એ આપણે આજે શક્તિ કઈ કઈ મળે એ પણ આજે જોઈશું આપણે. બીજો રાજયોગનો મિનિંગ થાય છે, એ આપણને શું બનાવે છે? આપણી જાતનો રાજા બનાવે. એટલે આપણી 5 કર્મેન્દ્રિયો પર આપણો કાબુ થાય છે. એટલા માટે ઇટ એનેબલ્સ પર્સન ટુ બીકમ એ માસ્ટર ઓફ ધ સેલ્ફ. એટલે કે આપણી જાત જે કરી, આપણી જે કર્મેન્દ્રિયો છે ખરી, એનો આપણને રાજા બનાવે છે. એટલે કે તમામ કર્મેન્દ્રિયો આપણા, જેને કહેવાય સ્વરાજ્ય અધિકારી. ગાંધીજીએ ભારતને સ્વરાજ તો અપાવ્યું, પણ ખરેખર આપણે આજે દેશની હાલત જોઈ રહ્યા છે, અંગ્રેજો કરતાં ખરાબ હાલત છે. એટલે કે સ્વરાજ એટલે કયું સ્વરાજ? પરમાત્મા કહે છે આત્માનું શરીર ઉપર સંપૂર્ણપણે રાજ્ય. 5 કર્મેન્દ્રિયો ઉપરનું રાજ્ય, એને કહેવાય સાચું સ્વરાજ. સાચી સ્વતંત્રતા આ છે કે આપણામાં રહેલી તમામ વ્યર્થતા, તમામ નકારાત્મકતા દૂર થાય, તો જ આપણે સ્વરાજ્ય એટલે કે પોતાના ઉપર રાજ્ય કરવાના અધિકારી બની શકીએ. અને સ્વરાજ્ય અધિકારી જ વિશ્વ રાજ્ય અધિકારી બની શકે. જે પોતાના પર કાબુ ના ધરાવે અને બીજા પર કાબુ કરવાનો પ્રયત્ન કરે, એ ક્યારેય સફળ થઈ શકે નહીં. કદાચ આપણી પાસે કોઈ સત્તા હોય, ઓફિસની સત્તા, કે આપણા કોઈ કાર્યની સત્તા, તો આપણે કદાચ લોકોને ડરાવી શકીએ, ધમકાવી શકીએ, પણ એના પર રાજ ના કરી શકે દિલથી, એ આપણને ના સ્વીકારે. પરમાત્મા કહે છે આપણે આપણા કર્મેન્દ્રિયોના રાજા બનવાનું છે. એટલા માટે આનું નામ છે રાજયોગ. યોગ એટલે યાદ, રાજ એટલે કર્મેન્દ્રિયોના સ્વના રાજા. રાજયોગનો બીજો મિનિંગ છે, આ પ્રેક્ટિકલ મેથડ છે. શેની? સેલ્ફ રિયલાઇઝેશન, એટલે પોતાની આત્માને સમજવી અને પરમાત્માને સમજવા. શા માટે સમજવા? એનાથી આપણો વૃત્તિ અને આપણો રિસ્પોન્સ બદલાઈ જાય. અને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણી સામે આવે તો એને આપણે બરાબર સમજી શકીએ અને આપણે એને રિસ્પોન્સ આપીએ, રિએક્ટ ના કરીએ. રિએક્શન કોને કહેવાય? કોઈ આપણને એક ગાળ દે ને આપણે એક અથવા વધારે આપી દઈએ, અને રિએક્શન કહેવાય. પણ આપણને કોઈ માનો કે ગાળ દે, તો જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે શું થયું, કેમ આવું કરે છે, કારણ શોધી કાઢીએ, થોડો સમજવાનો પ્રયત્ન કરીએ, થોડી સમય આપીએ એને, અને પછી આપણે ધીમે કરીને પૂછીએ કે ભાઈ શું હતું. કંઈ ભૂલ હોય તો આપણે ઇમ્પ્રૂવ કરી લઈએ, ભૂલ ના હોય તો ફોરગેટ એન્ડ ફોરગીવ. પરમાત્મા કહે છે માફ કરી દો. કોના માટે? આપણા માટે, એના માટે નહીં. આપણે વારંવાર એ પરિસ્થિતિ યાદ કરીશું તો આપણામાં ઓટોમેટિક વિચાર સાથે જ એ પ્રકારના હોર્મોન્સ પણ નીકળે છે. આપણને ગુસ્સો પણ આવે છે અંદર અંદર. આપણે કરતા કશું જ નથી, પણ ઇમોશન, ઇલેક્ટ્રોનિક મોશનમાં આપણે રાખીએ છીએ. એટલે કહેવાનો મતલબ એના માટે નહીં, આપણે આપણા માટે કરવાનું છે. એટલે કે સમજી વિચારીને આગળ વધવાનું છે. એટલે પરમાત્મા કહે છે થિંક ઇવન બિફોર યુ થિંક. વિચારો, ઇવન તમે જે કંઈ વિચારો છો એ પહેલાં, કે મારા વિચાર કઈ તરફ જઈ રહ્યા છે અને મને કઈ તરફ ખેંચી રહ્યા છે. રાજયોગના ફાયદા શું? કે ભાઈ રાજયોગ શું છે? આપણી મન અને શરીરને શાંત કરે છે, પહેલી વાત. એટલા માટે કે આપણે કોઈ પણ વસ્તુનું રિએક્ટ નથી કરતા, પણ ધીમે અને રિસ્પોન્ડ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એનાથી આપણને શું મળે છે? એક પ્રકારની મેન્ટલ તાકાત મળે છે. આપણામાં સ્ટેબિલિટી આવે છે, સ્થિરતા આવે છે, અને આપણામાં ક્ષમતા આવે છે. એની કોઈ પણ પ્રકારની ચેલેન્જ આવે આપણા જીવનની, કોઈ પણ પ્રકારની ઓબ્સ્ટેકલ આવે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે, કોઈ પણ પ્રકારના લોકો આવે, કોઈ પણ પ્રકારની સિચ્યુએશન આવે, તો આપણે એને કુલ અને કામ રીતે રિસ્પોન્સ કરી શકીએ. જેનું શાસ્ત્રોમાં ઉદાહરણ છે યુધિષ્ઠિર. યુદ્ધમાં પણ સ્થિર. યુધિ એટલે યુદ્ધ, સ્થિર એટલે સ્થિર. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ આવે, અંદર વિચાર આવે અથવા બહારથી સિચ્યુએશન આવે, લોકો આવે, કોઈ પણ આવે, પણ આપણે કેવા? કુલ, કામ, સ્ટેબલ, ઇમૂવેબલ એન્ડ અનશેકેબલ. આપણી સ્થિતિ ડગબગ કોઈ કરી ના શકે, આપણી સ્થિતિને કોઈ ચલાયમાન ના કરી શકે. આપણે સ્થૈર્યમ, આપણે એકદમ ઠંડા મગજ,
બધું જ કામ કરીએ, એ છે રાજયોગની સિદ્ધિ, રાજયોગનો ફાયદો. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણી અંદરની જે શાંતિ છે, સ્ટેબિલિટી છે, એનો આપણે પૂરેપૂરો અનુભવ કરી શકીએ અને બીજાને પણ અનુભવ કરાવી શકીએ. આ છે રાજયોગના ફાયદા. બીજા ફાયદા શું છે? કે આપણે આપણી જાતને, આત્માને બરાબર સમજી શકીએ છીએ. આપણામાં રહેલી તમામ જે તાકાત છે, જે આપણામાં રહેલી ક્ષમતાઓ છે, કેપેસિટી છે આપણી, એને આપણે ખરેખર સમજીને આગળ વધીએ છીએ. આપણી સામે કોઈ પણ પ્રકારની ચેલેન્જ આવે અને આપણે બરાબર સામનો કરી શકીએ છીએ. આપણા પર કોઈ પણ પ્રકારનું ટેન્શન હોય, એનાથી આપણને રિલીઝ કરે છે, મુક્ત કરે છે. આપણને કોઈ પણ પ્રકારનો ડર કે કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી, કારણ કે આપણા સાથી કોણ છે? પરમાત્મા છે. ચલો, આપણામાં 2 મિનિટ તાકાત નથી 1 મિનિટ માટે, પણ મારો સાથી કોણ? મારો સહારો કોણ? પરમાત્મા છે, જે સર્વશક્તિવાન છે. એટલે કહેવાનો ભાવાર્થ કે આપણને કોઈનો પણ ડર રહેતો નથી. બીજા શું ફાયદા છે? માઇન્ડની જે શાંતિ છે, માઇન્ડની જે ટ્રાન્ક્વિલિટી છે, એને રિસ્ટોર કરી શકે, ફરીને આપણે એ અનુભવ કરી શકીએ છીએ. આપણા વિચારો પર વધુમાં વધુ કંટ્રોલ આવે છે, એટલે કે વિચારોની સંખ્યા ઓછી થાય છે, કારણ કે આપણે ધીમે રહીને આપણા મનને વાળીએ છીએ વ્યર્થ અને નેગેટિવમાંથી પોઝિટિવ અને એલિવેટેડ થોટ્સ. પછી આપણામાં શું થાય છે? કોન્સન્ટ્રેશન વધે છે, એકાગ્રતા વધે છે. આપણે બાળકોને બધાને કહીએ કે કોન્સન્ટ્રેટ કરો, ટીચરો પણ કહે, પણ જો કોઈને પૂછવામાં આવે કોન્સન્ટ્રેટ એટલે શું, તો વિચારમાં પડી જાય. પરમાત્મા કહેશે કોન્સન્ટ્રેશન એટલે કશું જ નહીં, ટુ રિડ્યુસ નંબર ઓફ થોટ્સ. આપણા વિચારોની સંખ્યા ઓછી કરવી. કેવી રીતે થાય? તો સ્પીડ વિચારોની કોણ વધારે હોય? નેગેટિવ અને વ્યર્થની. તો આપણે આપણા વિચારોને થોડા ઓબ્ઝર્વ કરીએ અને મનને સમજાવીને જરા વાળીએ પોઝિટિવ તરફ, એટલે કે એનાથી આપણું કોન્સન્ટ્રેશન વધે, એકાગ્રતા વધે અને આપણે કોઈ પણ ચેન્જ આપણી સામે આવે પરિસ્થિતિમાં, વ્યક્તિઓમાં, આપણે એને આરામથી સામનો કરી શકીએ. બીજા ફાયદા શું છે? આપણી અવેરનેસ એટલે સ્મૃતિને મજબૂત બનાવે છે. આપણામાં આત્મવિશ્વાસ આવે છે. આપણી વેલબિંગ એટલે કે સ્વસ્થતા વધે છે અને આપણે શા માટે આ દુનિયા પર આવ્યા છીએ એનું આપણને મહત્ત્વ સમજાય છે. આપણે કોણ હતા? પરમાત્મા કહે છે તમે જ દેવતા હતા. દેવતાઓ વામ માર્ગમાં ગયા, એટલે કે પાથ ઓફ સીન, દેહ અભિમાનમાં આવ્યા. આપણે આગળ જોઈશું આના વિશે કાલે અને પરમ દિવસે. પણ કહેવાનો મતલબ, પરમાત્મા કહે છે હું દેવતા ક્યાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતો નહીં. હું આવું છું મનુષ્યને દેવતા બનાવું છું. એટલા માટે કહેવત છે, મનુષ્ય છે કિએ દેવતા કરત ન લાગી વાર. મનુષ્યને દેવતા કન્વર્ટ કરવા માટે પરમાત્માને બહુ વાર લાગતી નથી. બહુ જ ટૂંકા ગાળામાં પરમાત્મા મનુષ્યને દેવતા બનાવે છે. શેના આધારે? જ્ઞાન અને એની યાદના આધારે. એટલે કે આપણે આપણા જીવનનો પર્પસ, સિદ્ધાંત, હેતુ સમજી શકીએ છીએ. કોણ રાજયોગ કરી શકે? પરમાત્મા કહે છે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં રાજયોગ કરી શકે છે. એના માટે બેકગ્રાઉન્ડ જરૂરી નથી. સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય, યુવા હોય કે વૃદ્ધ, કેનેડિયન હોય, અમેરિકન હોય, ઇન્ડિયન હોય કે યુરોપિયન, કોઈ પણ રાષ્ટ્રનો માણસ હોય, ગમે તે કલ્ચરનો માણસ. કલ્ચર એટલે કે એક ધર્મમાં અનેક કલ્ચર હોય છે. કોઈ પણ ધર્મનો માણસ હોય, કોઈ પણ ભાષા જાણતો હોય, સોશિયલ સ્ટેટસ ગમે તે હોય, ગરીબ હોય યા અમીર હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય અથવા અનભટ હોય, અથવા અત્યારનું સ્ટેટસ કોઈ પણ હોય, કોઈ પણ આત્મા રાજયોગનો અભ્યાસ કરી શકે છે. માત્ર થોડું જ્ઞાન લે અને એના આધારે પોતાના વિચાર પરિવર્તન કરે, આત્મા સમજીને પરમાત્માને યાદ કરે અને પોતાની અંદરનો અવાજ સાંભળે, એ વ્યક્તિ રાજયોગ કરી શકે. એટલે કોઈ પણ વ્યક્તિ રાજયોગનો અભ્યાસ કરી શકે છે. આપણે આગળ આ વસ્તુ જોઈતી, થોડું રિવિઝન કરીશ. એટલા માટે આપણે 2 મિનિટ માટે થોડો યોગ પણ કરીશું, કેવી રીતે આત્મા સમજીને પરમાત્માને યાદ કરવા. એટલે કે આપણે 2 વસ્તુ જોઈએ કે એક આપણું શરીર છે, જેને આપણે સ્થૂળ શરીર કહીએ છીએ, જે માંસ, મજ્જા અને હાડકાનું બનેલું છે. એની અંદર આત્મા છે, જે પાવર છે, જેને કોઈ આત્મા કહે, સોલ કહે, રૂહ કહે, સાયન્સ અને કોન્શિયસનેસ કહે છે, કોઈ એને એનર્જી કહે છે, કોઈ પાવર કહે છે, કોઈ થર્ડ આઈ વિઝડમ કહે છે. પણ એક એવી શક્તિ શરીરની અંદર છે, જે આ શરીર
આ દુનિયા પણ ચલાવશે, જેવી જેની પોઝિશન. એટલી તાકાતવાળી આ શક્તિ છે જે પોઈન્ટ ઓફ લાઇટ છે, જેને આપણે જોઈ શકતા નથી, જેની યાદગાર તરીકે આપણે બે ભ્રુકુટીની વચ્ચે કપાળમાં તિલક કરીએ છીએ, એટલે કે પોઈન્ટ ઓફ લાઇટ છે આપણે. એવું આપણે આગળ પણ જોયું. ત્યાર પછી આપણે જોયું આત્માના 3 શક્તિ છે. વિચારવાની શક્તિને મન કહેવામાં આવે, જે બતાવ્યું છે ઉપર, અને જે વિચારે છે, થિંક્સ કરે છે. પછી ફીલ કરે છે, એટલે કે ભાવનાઓ ઊભી કરે છે, ઇમોશનમાં આવે છે. કોણ? આપણી આત્મા. પછી એ શું કરે છે? અનુભવ પણ કરે છે, કલ્પનાઓ પણ કરે છે, અને અલગ અલગ પ્રકારના આઈડિયા પણ. આ મનનું કામ છે. ત્યાર પછી જમણી બાજુ આવીએ, જે છે ઇન્ટેલિક્ટ, એટલે કે બુદ્ધિ. બુદ્ધિ એટલે શું? આપણો વિલ પાવર, આપણી ઈચ્છા શક્તિ, જે ચિત્રણનું પણ કામ કરે છે. એટલે કે બુદ્ધિ શું કરે છે? અલગ અલગ પાસાઓનું વેલ્યુએશન કરે છે, મૂલ્યાંકન કરે છે, કારણો આપે છે, નક્કી કરે છે, તફાવત સમજે છે, અને સમજવાનો કોઈ પણ વસ્તુને પૂરો પ્રયત્ન કરે છે. એટલે કે આત્માની બીજી શક્તિને બુદ્ધિ કહેવામાં આવે છે. આત્માની ત્રીજી શક્તિને સંસ્કાર, એટલે કે ઇમ્પ્રેશન કહેવામાં આવે છે, જે આપણા અનુભવોનો રેકોર્ડ છે, સંગ્રહ છે, જે આપણા અનુભવોને યાદ રાખે છે. એટલે કે આપણી જે ટેવો છે, આપણામાં રહેલી ટેન્ડન્સીઓ છે, આપણામાં રહેલા યાદગાર છે, આપણામાં રહેલી ટેલેન્ટ છે, આપણામાં જે કંઈ ગુણવત્તા રહેલી ગુણો રહેલા છે, જેને સાયન્સ સબકોન્શિયસ માઇન્ડ કહે છે. એટલે કે અર્ધ જાગ્રત મન, એટલે કે સંસ્કાર. એટલે કે આત્મા 3 વસ્તુની બનેલી છે: મન, બુદ્ધિ અને સંસ્કાર. બનેલી છે મતલબ એની શક્તિઓ છે. આને જોઈ શકાય નહીં, આત્માને જોઈ ના શકાય તેમજ. એવી જ રીતે આપણે આગળ વધીએ. આપણામાં આત્મા રહેલી છે, અને આપણે સાબિત વિજ્ઞાને પણ કરી બતાવ્યું. કેવી રીતે? તો કે રિકલેક્શન ઓફ પાસ્ટ બર્થ. ઘણા બધા લોકો, એમને યાદ આવી ગયો ભૂતકાળ, અને મા બાપને પણ ત્યાં લઈ જવા. ઘણા બધા કિસ્સા ન્યૂઝપેપરમાં અને સાયન્સિયાના રેકોર્ડ ઉપર લીધા છે. ત્યાર પછી બોડી બહારના અનુભવ. આપણે ગઈકાલ જોયું હતું એમ 2 પ્રકારના બોડી છે, સૂક્ષ્મ અને સ્થૂળ. ડૉક્ટરો ડિક્લેર કરી દીધું કે આ ભાઈ રામ બોલો, ભાઈ રામ થઈ ગયા છે. પછી ધીમે રહીને પાછા આવ્યા અને બધું જ સંભળાવ્યું. એટલે એના આધારે અમે નક્કી કર્યું કે આ શરીરની અંદર કોઈ આત્મા અથવા કોઈ એવી શક્તિ રહેલી છે, જે આ શરીરને ચલાવે છે. ત્રીજું, એમને હિપ્નોટિક રિગ્રેશન અને પ્રોગ્રેશનના આધારે, જેને આપણે કહીએ છીએ હિપ્નોટિઝમ, એના આધારે પાસ્ટ બર્થમાં લઈ ગયા. અને આપણે ગઈકાલ પણ જોયું હતું, ડૉક્ટર આલ્બર્ટ વેઇસ, જે એલ યુનિવર્સિટી સ્ટેટ્સની અંદર એના પ્રોફેસર છે, અને 1980 પછી અત્યારે હાલમાં જીવિત છે. એમણે 4000 કેસોનું સંશોધન કર્યું, અને એમણે તારણ કાઢ્યું કે મનુષ્ય આત્મા જ બને છે. એમના સૂક્ષ્મ શરીરના આધારે બીજા કોઈ શરીરમાં એમનું બોડી ફિટ ના થઈ શકે. એટલે કે કોઈ પણ પશુ યોનિમાં મનુષ્ય આત્મા જન્મ લેતો નથી, માત્ર મનુષ્ય આત્મા જ બને છે. એટલે કે આપણે સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે પણ જોયું કે આત્માનું અસ્તિત્વ છે. હવે આપણે ખરેખર કોણ છે? 3 સવાલ લખ્યા છે, 3 જવાબ આપેલા છે. હુ એમ આઈ? તમને જે કંઈ જવાબનો નંબર સારો લાગે કહેજો, તમારું સ્પીકર ઓન કરીને, કે 1 નંબર, 2 નંબર કે 3. 3 સિમિલર છે, સરખા જેવા છે, છતાં તમને ખ્યાલ તો આવી જશે. પહેલું, આઈ હેવ એ સોલ ઇન મી, મીન્સ મારામાં આત્મા છે. બીજું, આઈ હેવ એ સોલ ઇન માય બોડી, મારા શરીરમાં આત્મા છે. અને ત્રીજું, આઈ એમ એ સોલ ઇન માય બોડી, હું આત્મા છું આ શરીરની અંદર. વિચ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ? તમને કયું સાચું લાગે છે? કંઈ કહેવું છે તો સ્પીકર ઓન કરીને તમારે કહેવું છે. નંબર 3. ગુડ, સાચી વાત છે. માલાબેન બોલે ને? હા, સરલા બોલી. સલ્લાબેન બોલ્યો, સોરી. સાચી વાત છે. કોંગ્રેચ્યુલેશન. ખરેખર નંબર 3 એ કરેક્ટ છે. એટલા માટે કે હું આત્મા છું શરીરની અંદર. જ્યારે પહેલા 2 સ્ટેટમેન્ટ લાગે છે સિમિલર, પણ ખરેખર એ બોડીને મહત્વ આપે છે, શરીર. બરાબર. એટલે ખરેખર હું આત્મા છું આ શરીરની અંદર,
પહેલા બે સેન્ટેન્સ વધારે પડતું મહત્વ મી અને માય બોડી, એટલે કે આઈ બોડી અને માય બોડી એને મહત્વ આપે છે. ગુડ, થેન્ક યુ. હવે આપણે ખરેખર અંદર અને બહારથી કોણ છીએ? તો કે ભાઈ અંદર આપણે આત્મા છીએ, બહારથી આપણે શરીર છીએ. તો આત્મા કેવી વસ્તુ છે? નોન ફિઝિકલ છે, જેને ફિઝિકલ અસ્તિત્વ નથી. જ્યારે શરીર શું છે? ફિઝિકલ છે, એટલે કે ભૌતિક અસ્તિત્વ છે. શરીરને આપણે ટચ કરી શકીએ, આત્માને ટચ ના કરી શકીએ. સોલ શું છે? અવિનાશી છે, એનો ક્યારેય વિનાશ ના થાય. આપણે કહીએ ને સોલ અજર અમર અવિનાશી છે આત્મા. જ્યારે બોડી કેવું છે? મોર્ટલ છે, એટલે કે શરીર છોડી દે આત્મા એટલે આપણે એને અગ્નિદાહ કરીએ અથવા કોઈ એને દફનાવી દે, જેવી જેની પરંપરા. એવી જ રીતે આત્મા કેવી છે? ઇટરનલ છે, એટલે કે અવિનાશી છે, ક્યારે પણ એનામાં ફેરફાર થતો નથી. જ્યારે શરીર ટેમ્પરરી છે, એટલે આજે છે અને કાલે ના પણ ફેરફાર થાય છે. આત્મા કેવી છે? કે કોન્શિયસ છે, એટલે કે ચેતના છે, જીવન છે, એને જોઈ ના શકાય મગર ચેતના છે. બોડી એ ચેતન નથી. જેવી આત્મા શરીર છોડી દે એટલે બોડી પોતાની એક આંગળી પણ ના હલાવી શકે. આત્માની કોન્સ્ટન્ટ સેલ્ફ ઇમેજ છે, એટલે કે હંમેશા એક સરખી રહેશે, પોઈન્ટ ઓફ લાઇટ છે. જ્યારે શરીરમાં ચેન્જિંગ ઇમેજ, એટલે પહેલાં બાળક, પછી યુવા, પછી પ્રૌઢ અને પછી વૃદ્ધ, એટલે કે ચેન્જ થાય છે બોડીની છાપની અંદર, ઇમ્પ્રેશનની અંદર, બોડીના આકાર અને કદની અંદર. ત્યાર પછી સોલ શું છે? સોલનો નેચર છે પીસ. સોલ એ પોતે શાંત સ્વરૂપ છે. બોડી હંમેશા મૂવિંગ, એટલે કે કોન્સ્ટન્ટ બદલતું રહે છે. દાખલા તરીકે દર સેકન્ડે આપણી ચામડીના કેટલાય કોષો ખરી પડે છે, આપણને ખબર પણ નથી. આપણે સૂતા હોય છતાંય ખાવાનું પચે છે, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, બ્લડ સર્ક્યુલેશન એટલે કે રુધિરાભિસરણની પ્રક્રિયા ચાલુ હોય છે. તમામ વસ્તુ અંદર ઓટો સિસ્ટમ કામ કરતી, એટલે કહેવાનો મતલબ શરીર હંમેશા મોશનમાં હોય છે. જ્યારે આત્માની ઓરિજિનલ સ્થિતિ છે શાંતિ, એટલે કે આપણે અંદર અને બહાર કોણ છે એનું અહીંયા વિસ્તૃત વર્ણન છે. આપણે આવ્યા ક્યાંથી? તો આપણે જો 3 દુનિયા છે. એકને કોર્પોરિયલ વર્લ્ડ કહે છે, જે અહીંયા હું પોઈન્ટર ફેરવું, જેને આપણે ગ્રીન કલરમાં બતાવ્યું છે. જેમાં આપણે આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારાગણ, ગેલેક્સી, આપણે જે કંઈ જોઈ શકીએ એ બધું જ આની અંદર છે. અહીં દરેક વસ્તુને આકાર છે અને અસ્તિત્વ છે. ફિઝિકલ એટલે કે ભૌતિક શરીર પણ છે, ફિઝિકલ અસ્તિત્વ છે, અને પોતાનું ફિઝિકલ બોડી પણ છે, અને પોતાનું સૂક્ષ્મ શરીર પણ છે. બંને છે અહીંયા. જેવો આપણે આ દુનિયાની બહાર જઈએ એટલે બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરી, જેને સટલ વર્લ્ડ એટલે કે સૂક્ષ્મ વતન છે, સૂક્ષ્મ દુનિયા છે, જ્યાં આ માત્ર આપણું ઓરા બોડી જ જઈ શકે. ફિઝિકલ બોડી એ જઈ શકતું નથી. આપણું ભૌતિક શરીર ના જઈ શકે. માત્ર આપણું જે ઓરા બોડી છે, પ્રકાશમય કાય, એ જ અહીંયા જઈ શકે. એના પણ ઉપર જઈએ તો ત્યાં પ્રકાશમય બોડી પણ ના જઈ શકે. આને કહેવાય ઇનકોર્પોરિયલ વર્લ્ડ, એટલે કે અવ્યક્ત દુનિયા. એટલે કે આપણું વ્યક્ત શરીર, એટલે કે સ્થૂલ અને સૂક્ષ્મ એક પણ નથી. માત્ર આત્માઓની દુનિયા છે. આત્મા અને આત્માના પિતા પરમાત્મા અહીંયા રહે છે. આને કહેવાય છે સોલ વર્લ્ડ, એટલે કે આત્માઓની દુનિયા. આને કહેવાય પરમધામ, એટલે માટે કે ઊંચા તે ઊંચું ધામ છે. આ છે પહેલાં કોર્પોરિયલ વર્લ્ડ, પછી સટલ વર્લ્ડ, અને પછી એટલે કે પરમધામ, શ્રેષ્ઠ, પરે તે પરે રહેવાવાળું સૌથી ઊંચું ધામ છે, એટલે પરમધામ કહેવામાં આવે છે. એને શાંતિધામ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા આગળ કોઈ મૂવમેન્ટ નથી. આત્મા એના ઓરિજિનલ સ્વભાવ શાંતિમાં રહે છે, સ્ટેબિલિટી છે. એને મુક્તિધામ કહેવામાં, કારણ કે અહીંયા શરીરથી મુક્ત છે આત્મા, બોડીલેસ, એટલે કે ના સ્થૂળ શરીર છે, ના સૂક્ષ્મ શરીર છે. એને બ્રહ્મલોક કહેવામાં, કારણ કે 6 એલિમેન્ટ છે, જેમાં આત્મા અને પરમાત્મા રહે છે. એને નિર્વાણધામ કહેવામાં, કારણ કે ત્યાં વાણી નથી, શરીર નથી, એટલે વાણી નથી, એટલે નિર્વાણ, એટલે કે વાણીથી વગરનું ધામ છે. એટલે અલગ અલગ નામ અહીંયા આપવામાં આવ્યા છે. હવે આપણે પ્રેક્ટિસ કરીએ કે આત્મા કેવી રીતે સમજવું અને વિચારવું છું. હું માત્ર તમને કોમેન્ટ્રી આપીશ, તમારે કશું જ બોલવાનું નથી. તમારે માત્ર તમારા વિચાર, તમે શું વિચારો છો એ પ્રમાણે તમારા વિચારને ડાયરેક્શન આપવાનું છે, જેને આપણે રાજયોગ અથવા પરમાત્માની યાદ કરીએ, સિમ્પલ ભાષામાં, બીજું કશું જ નથી. તો આપણે લેટેસ્ટ સ્ટાર્ટ, આપણે ચાલુ કરીએ છીએ. હું આત્મા જ્યોતિર્બિંદુ સ્વરૂપ છું. હું આત્મા છું, આ શરીર નથી.
હું આત્મા છું. હું જો રોલ પ્લે કરું છું, મારું જે પાત્ર ભજવું છું તે હું નથી. એટલે કે હું કોઈનો માતા પિતા નથી, હું કોઈનું સંતાન નથી. બેઝિકલી હું આત્મા છું. મને જે રોલ આપ્યો છે માતા પિતા તરીકેનો, પુત્ર પુત્રી તરીકેનો, સ્પાઉસ તરીકેનો, અથવા સગા સંબંધી તરીકેનો, અથવા કોઈના મિત્ર તરીકેનો, અથવા કોઈના કોવર્કર તરીકેનો, એ મારો રોલ છે. હું બેઝિકલી રોલ નથી, હું સોલ છું. સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ, જ્યોતિર્બિંદુ સ્વરૂપ. તમામ શક્તિ મારામાં રહેલી છે. એટલે કે હું આત્મા બે ભ્રુકુટીની વચ્ચે, મગજની અંદર, જ્યાં આગળ પિચ્યુટરી અને જે બે ગ્લેન્ડ આવેલી છે, એ બે ગ્લેન્ડ એટલે કે બે ગ્રંથિઓની વચ્ચે હું નિવાસ કરું છું. હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્લેન્ડ જેને કહેવામાં આવે છે, બે વચ્ચે થોડી જગ્યા છે, ત્યાં આત્મા હું બેસું છું. હું મારા શરીરથી ડિટેચ એટલે કે બહાર નીકળું છું અને સૂક્ષ્મ શરીરમાં ઉપર, આ શરીરની ઉપર 3 ફૂટ છું અને મારા સ્થૂળ શરીરને ઓબ્ઝર્વ કરું છું, જોઈ રહી છું. સૂક્ષ્મ શરીરમાં બેસીને હું તમામ વસ્તુ સેન્સ કરું છું, સમજું છું, તમામ વસ્તુઓનો અવાજ સાંભળું છું. હું આત્મા, મારામાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક વિચાર આવે તો હું એને પોઝિટિવમાં કન્વર્ટ કરું છું. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની યાદ આવે તો હંમેશા સકારાત્મક વિચાર કરું છું. હું આત્મા મારા પરમપિતા પરમાત્માનું સંતાન છું. પરમાત્મા પરમધામમાં બેઠા છે, તેની તમામ કિરણો, શાંતિની કિરણો, શક્તિની કિરણો, જ્ઞાનની કિરણો એ મારા પર પડી રહી છે અને મારા દ્વારા આ દુનિયામાં સંચાલિત થઈ રહી છે. આ દુનિયાની તમામ આત્માઓ અને તમામ પ્રકૃતિના તત્વો એ તમામ શક્તિનો, એ શાંતિનો અનુભવ કરે છે. એ તમામ શક્તિ અને શાંતિ મારા થ્રુ જાય છે, એટલા માટે હું પણ તેનાથી ભરપૂરતાનો અનુભવ કરું છું. હું આત્મા પરમાત્માનું શ્રેષ્ઠ સંતાન છું. મારામાં પરમાત્માની તમામ શક્તિઓ, તમામ ગુણો અને તમામ જ્ઞાન છે. ફરીથી હું આત્મા મારા સ્થૂળ શરીરમાં એન્ટર થાઉં છું, સૂક્ષ્મ શરીર સાથે, અને ભ્રુકુટીના સિંહાસન પર બિરાજમાન થાઉં છું. મારી 8 કર્મેન્દ્રિયો, 5 સ્થૂલ, મન, બુદ્ધિ અને સંસ્કારનો હું માલિક છું. હું પરમાત્માની શ્રેષ્ઠ સંતાન છું. અચ્છા, ઓમ શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતા સ્વરૂપ છું. આ છે રાજયોગ મેડિટેશન. આ છે જેને કહેવાય પરમાત્માને યાદ કરવાનું ધ્યાન. મેડિટેશન એટલે ધ્યાન, યાદ. પરમાત્મા કહેશે યોગ શબ્દ વાપરશો તો લોકોને એમ થશે કે જંગલ જવાનું છે તો નહીં લોકો કરે. એની કરતાં એમ કહો યાદ. આત્મા સમજીને પરમાત્માને પરમધામમાં યાદ કરવા, એને કહેવાય રાજયોગ અથવા પરમાત્માની મધુર મીઠી યાદ. હવે આપણું મન ક્યાં જાય? આપણું મન ત્યાં જાય જ્યાં કોઈ આપણને થોડી ઘણી પ્રાપ્તિ હોય તો. બાકી આપણું મન બીજી જગ્યાએ ના જાય. કહેવત છે ને કે લાભ વગર લાલો પણ લોટે નહીં. આપણું મન પણ લાભથી હંમેશા ટેવાયેલું. તો રાજયોગથી આપણને શું ફાયદા થાય એ આ ચિત્રમાં બતાવ્યું છે. આ ચિત્રમાં બતાવ્યું છે, હું તમને પોઈન્ટર ફેરવું છું. આમાં બતાવ્યું છે કે આત્મા સમજીને પરમાત્માને આપણે યાદ કરીએ તો 8 શક્તિઓ ધીમે ધીમે આપણામાં વધે. આપણામાં છે, નથી એવું નહીં, પણ ઓછી થઈ ગઈ છે. જે દેવતાઓમાં હતી 8 શક્તિ, એટલી કેપેસિટી આપણામાં રહી નથી. આપણે કેપેસિટી લૂઝ કરી છે. તો પરમાત્માની યાદથી આપણને 8 શક્તિઓ ધીમે ધીમે વધારો થાય છે. કઈ કઈ શક્તિઓ છે તો અહીંયા બતાવ્યું છે, જેને કહેવાય પાવર ટુ એડજસ્ટ. અહીંયા ઉપર ઇંગ્લિશમાં લખેલું છે, એટલે કે સમાવાની શક્તિ. સાગરનું ઉદાહરણ છે, સમાવાની શક્તિ. પછી આપણે એક પછી એક જોઈશું. પછી એક બાળક અહીંયા વૃક્ષને પથ્થર મારે છે
એટલે પાવર ટુ ટોલરેટ એટલે કે સહન કરવાની શક્તિ. ત્યાર પછી અહીંયા આગળ બેગ બિસ્તરા પેક કરે એટલે પાવર ટુ પેકઅપ એટલે કે સમેટવાની શક્તિ. અહીંયા આગળ ટોર્ટોઇઝ એટલે કે કાચબો બતાવે છે પાવર ટુ વિડ્રો એટલે કે સંકીર્ણ કરવાની શક્તિ. અહીંયા આગળ બતાવ્યું છે પરમાત્મા આવે છે કળયુગી રૂપી પહાડને સતયુગ બનાવે છે અને પરમાત્મા કહે છે મને સપોર્ટ કરો શેનો? પરમાત્મા કહે છે તમારા પૈસાની મારે જરૂર નથી, મારે તમારામાં જે વિચારો છે એનું પરિવર્તન કરો, એને મને સહયોગ આપો એટલે પાવર ટુ કોઓપરેટ. અહીંયા છે પાવર ટુ ફેસ સામનો કરવાની શક્તિ. કોઈ આપણું સ્વજન મૃત્યુ પામે અને આપણને દુઃખ ખૂબ થાય પણ આપણે એમાં કશું જ કરી શકતા નથી. જેમ જેમ આપણામાં પાવર યાદ આવે પરમાત્માને યાદ તેમ તેમ આપણામાં સામનો કરવાની શક્તિ વધે. પછી નિર્ણય કરવાની શક્તિ ત્રાજવું બતાવ્યું છે. ત્યાર પછી એક ભાઈ બેઠા છે જે જ્વેલર છે અથવા તો હીરાના વેપારી છે, તે સાચું કયું અને જૂઠું કયું અને પરખે છે એટલે કે પરખવાની શક્તિ, જેને કહેવાય પાવર ટુ ડિસર્ન. એટલે કે જેમ જેમ આપણે પરમાત્માને આત્મા સમજીને યાદ કરીએ એમ આપણામાં 8 શક્તિઓ આવે છે. દાખલા તરીકે સમાવાની શક્તિ. સાગર હોય તો સાગર ક્યારેય એવું ના કે ગંગાનું પાણી આવવા દો ને ગટરનું ના આવવા દો. કોઈ પણ વસ્તુ આવે સ્વાહા. પરમાત્મા કહે છે તમારી સામે ઘણા બધા લોકો આવશે, ઘણી બધી પરિસ્થિતિઓ આવશે, ઘણા બધા વિઘ્નો આવશે, ઘણી બધી ચેલેન્જીસ આવશે, ઘણા બધા પ્રશ્નો આવશે. તમારે સાગરની જેમ ક્વેશ્ચન માર્ક ના કરો. શા માટે, ક્यों, कैसे, कब, किसने किए अथवा वाय, वॉट, वेन, वेर, हु, एवरीथिंग स्टार्ट विथ डब्ल्यू. પરમાત્મા કહે છે ક્વેશ્ચન માર્ક હંમેશા ત્રાસો હોય ને મોટો હોય, એની જગ્યાએ ક્વેશ્ચન કરવાની જગ્યાએ ફૂલ સ્ટોપ લગાવી. ફૂલ સ્ટોપ એટલે માત્ર બિંદી. એટલે કે પ્રશ્નોમાં પોતાની શક્તિને વ્યય ના કરો પરંતુ એનું સોલ્યુશન કાઢો. આપણે શું કરીએ છીએ, કોઈ પણ પરિસ્થિતિ આવે તો આપણે ઘણા બધા પ્રશ્ન પૂછી નાખીએ છીએ અને આપણી શક્તિનો વ્યય થાય. પરમાત્મા કહે છે સમાવી લો. જે કંઈ આવે છે એ આપણા કર્મના હિસાબ કિતાબ મુજબ જ આવે છે. કશું જ વધારે નહીં, કશું જ ઓછું નહીં, આપણને ખબર નથી. આપણે કાલે કર્મનો સિદ્ધાંત પણ થોડો જોઈશું, એમાં આપણે બધું કવર કરીશું કે આપણે આગળ જે કંઈ આવે છે એ આપણું કરેલું જ પાછું આવે છે. એટલે કે એને સમાવી લો, એને એક્સેપ્ટ કરો અને સમાવીને એનું સોલ્યુશન શોધી કાઢો. તો શું થશે? ધીમે ધીમે કરતાં પરિસ્થિતિ સુધરી જશે. અને જેમ જેમ આત્મા સમજીને પરમાત્માને યાદ કરશું તેમ તેમ આ શક્તિ વધશે આપણી. પછી છે એક બાળક પથ્થર મારે છે ઝાડને, ધારો કે કેરીનો ઝાડ, આંબો હોય અથવા તો માનો કે સફરજનનો, એપલનું ટ્રી છે, તો શું કરે છે? ઝાડ સામે પથ્થર નથી મારતો પણ સરસ મજાનું એક મીઠું ફળ આપે છે. એવી રીતે આપણી સામે કોઈ પણ પરિસ્થિતિ આવે, આપણે રિએક્ટ નહીં કરવાનું, આપણે આગળ જોયું તેમ, પણ રિસ્પોન્ડ આપવાનો છે. એટલે કે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. રિએક્શન કરીએ તો શું થાય કે આપણને કોઈ એક ગાળ દે ને આપણે 2 ગાળ સામે આપી દીધી તો શું થાય? હિસાબ કિતાબ આગળ વધ્યો. એમ આત્માનું જમા થઈ ગયું અને 2 ગાળ આપણને આપવાની બાકી રહી. એટલે કે પરમાત્મા કહે છે સેટલ કરો તમામ એકાઉન્ટ, એને આગળ ના વધારો. સમજો, જરૂર હોય તો આપણામાં સુધારો કરી લો, ના જરૂર હોય તો ફરગેટ એન્ડ ફરગીવ. કોના માટે? એમના માટે નહીં, આપણા માટે. એ આપણી હેલ્થ, આપણા વિચારો એના માટે ખૂબ સારી વસ્તુ છે. એટલે પરમાત્મા કહેશે થોડું સહન કરતા શીખો. જેમ જેમ યાદ વચ્ચે પરમાત્માની આત્મા સમજશું તેમ તેમ આ શક્તિમાં વધારો થશે. આપણે બહારગામ જવું હોય તો આખું ઘર લઈને નથી જતા, માત્ર જરૂરી સામાન 2-3 બેગમાં પેક કરીને લઈ જઈએ છીએ. પરમાત્મા એમ કહે છે કે હવે સમય ઘણો નાજુક ચાલી રહ્યો છે, આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, થર્ડ વર્લ્ડ વોરની તૈયારીઓ થઈ રહી છે, આપણે દરરોજ કંઈ ને કંઈ નવું સાંભળે. પરમાત્મા કહે છે આ સમય છે પેકિંગ કરવાનું. પેકિંગ કરવાનો મતલબ એવો નથી કે આપણે ઘરમાંથી બધી વસ્તુઓ બહાર ફેંકી દઈએ. પરમાત્મા એમ કહે છે કે આપણામાં જે મોહ રહેલો છે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં, એનાથી આપણે પેક કરવાનું છે. પાવર ટુ પેકઅપ એટલે સમેટવાનું છે આપણે આપણી જાતને. હું પણ આત્મા, એ પણ આત્મા, હું પણ પરમાત્માનું સંતાન, એ પણ પરમાત્માનું સંતાન. મારો રોલ ગમે તે હોય, ચાઇલ્ડનો હોય, સ્પાઉઝનો હોય, ચિલ્ડ્રન કે પેરેન્ટ્સનો હોય, કોઈ પણ રોલ હોય,
એટલે કે પેકઅપ એટલે કે સમેટવાની શક્તિ વધે જેમ જેમ પરમાત્માને યાદ કરીએ. કોઈ વસ્તુ કે વ્યક્તિ વગર ચાલે જ નહીં. પરમાત્મા કહેશે સમેટી લો. ક્યારે આપણી ટિકિટ ફાટે કોઈનું નિશ્ચિત નથી, ગમે તેવું. એટલે જેમ જેમ આપણે યાદ કરીએ પરમાત્માને તેમ આપણામાં પાવર વધે. પછી આપણે શિવજીના દર્શન કરવા જઈએ તો પોઠીઓ અને શિવજીની વચ્ચે આમને બેહાડે છે. કોને? કાચબો છે, ટોર્ટોઇસ. એ શું બતાવે છે? પરમાત્મા એમ કહે છે આત્મા જ્યારે પરમાત્માને યાદ કરે છે તો એનામાં સંકીર્ણ શક્તિ, પાવર ટુ વિડ્રો આવશે. એટલે કે કાચબો શું કરે? જરૂર હોય તો તમામ કર્મેન્દ્રિયો પસારે, તમામ કાર્ય કરે. જેવું કામ પૂરું થઈ ગયું એટલે તમામ કર્મેન્દ્રિયો સંકેલી લે, ઢાલમાં બેસી જાય છે અને શાંતિથી પરમાત્માને યાદ કરે છે. આપણે પણ આપણું તમામ કાર્ય કરવાનું છે. સંસાર છોડીને ભાગવાની કોઈ વાત નથી. પરમાત્મા એમ કહે છે આ સંન્યાસ કરવાનો મતલબ ભાગવાનો માર્ગ નથી. કમળ ફૂલ સમાન સંસારમાં રહીને આપણે ન્યારા અને પ્યારા બનવાનું છે. એટલે કે સંકીર્ણ શક્તિ આપણી વધે છે. ત્યાર પછી પરમાત્માનું કામ આગળ કહ્યું તેમ સ્વર્ગને નર્કને સ્વર્ગ બનાવવાનું. પરમાત્મા કહે છે મારે તમારી સંપત્તિ પૈસા કશું જ જોતું નથી, કારણ કે મારે શરીર જ નથી. હું તમારા પૈસા લઈને શું કરું? એટલે કે એમને શેની જરૂર છે? પરમાત્મા કહેશે મને સહયોગ આપો છે એનો. તમારામાં રહેલી નેગેટિવિટી, તમારામાં રહેલી જે વ્યર્થ છે એને કાઢીને ધીમે ધીમે પોઝિટિવ બનાવો. નકારાત્મકમાંથી સકારાત્મક બનો. એ જ પરમાત્માને મોટા મોટો સહયોગ છે. એટલે કે સહયોગ શક્તિ, સહયોગ આપવાની શક્તિ આપણામાં વિસ્તરે છે. ત્યાર પછી સામનો કરવાની શક્તિ. આપણને ખબર છે પ્લેન કે ટ્રેનમાં જઈએ, કોઈ આપણને મળે કલાક, 2 કલાક, 5 કલાક, 8 કલાક, 10 કલાક, પણ જેવું એમનું સ્ટેશન આવે તેમને ઉતરી જ જવું પડે. એમની ટિકિટ ત્યાં સુધીની છે. એવી જ રીતે આપણો જેની સાથે રોલ છે, ચાહે આપણું બાળક છે, ચાહે આપણા સ્પાઉસ છે, ચાહે આપણા પેરેન્ટ્સ છે, ચાહે કોઈ પણ છે, દરેકનો રોલ ફિક્સ છે, દરેકની ટિકિટ ફિક્સ છે. ખબર નથી ક્યાં સુધીની છે. પરમાત્મા કહે છે જ્યારે કોઈ પણ શરીર છોડે તો એની પાછળ શાંતિ અને શક્તિનું દાન કરો. જે આત્મા જ્યાં પુનર્જન્મ લે ત્યાં અમને સંપૂર્ણ શાંતિ, સંપૂર્ણ શક્તિ મળી. એટલે કે એને સહયોગ આપો છે એનો, આપણા ગુણોનો અને શક્તિઓ. ત્યાર પછી છે નિર્ણય શક્તિ. એટલે કે આપણો શું થાય? કોન્સન્ટ્રેશન વધે રાજયોગથી. ધીમે ધીમે આપણા નંબર ઓફ થોટ્સ ઘટે એટલે કોઈ પણ વસ્તુનો આપણે નિર્ણય તાત્કાલિક લઈ શકીએ, સારી રીતે બેલેન્સ કરીને લઈ શકીએ. જેમ જેમ પરમાત્માની યાદ આવે વધે તેમ તેમ આ શક્તિ આપણી વધે છે. અને પરખવાની શક્તિ છે 8મી શક્તિ. એટલે કે સાચું શું, ખોટું શું, એની પરખ શક્તિ. જેમ જેમ આપણે પરમાત્માને યાદ કરીએ તેમ તેમ આપણામાં વધે છે. પહેલાંના ઋષિમુનિઓમાં તાકાત હતી કે કોઈ પણ વ્યક્તિના ચહેરો જોઈને કહી દે શું વિચારે છે. આપણામાં પણ એ જ તાકાત હતી. ઋષિમુનિઓ કંઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થયેલા નહોતા, આપણે જ હતા. આપણી જ આત્માઓ હતી જે ઋષિમુનિઓ ધીમે ધીમે કરતાં બર્થ બાય બર્થ આપણામાં ક્વોલિટી ડાઉન થતી ગઈ. અંતે પરમાત્મા આવે છે અને આપણને ફરીને દેવતા જેવા બનાવવા માટે જઈ રહ્યા છે. એટલે કે પરમાત્માને યાદ કરવાથી, આત્મા સમજીને યાદ કરવાથી આપણામાં 8 શક્તિ આવે છે. આપણે કોઈ પેન્ટરને ઘરે બોલાવીએ અને કંઈક મારે એવું ચિત્ર બનાવો જ્યાં બતાવો કે મારામાં ખૂબ તાકાત રહેલી છે. તમારે બોલવાનું નહીં કશું, લખવાનું પણ નહીં કશું, ખાતર ચિત્ર જ બનાવવાનું. તો પેઇન્ટર શું કરે? વિચારે કે શક્તિ શેમાં હોય? તો કે હાથમાં હોય. એટલે શું કરે? કોઈને મજબૂત બતાવો તો નંબર ઓફ હેન્ડ્સ વધારી દે, હાથની સંખ્યા વધારી દે. બીજું કશું જ ના કરે, કારણ કે લખવાનું કશું નથી, બોલવાનું નથી. હવે બતાવે કે ચિત્ર કરીને તો આ રીતે બતાવે કે નંબર ઓફ હેન્ડ્સ વધારે હોય એનો મતલબ કે બહુ તાકાતવાળી વ્યક્તિ છે. એટલે આપણે પણ અંબાજી માતાને 8 હાથ દર્શાવીએ છીએ. કોઈ વ્યક્તિને 2 હાથથી વધારે હાથ ના હોય. કોઈ બાળક જન્મે ને એક આંગળી પણ વધારે હોય ને તો ડૉક્ટર સર્જરી કરે અથવા ઓપરેશન કરીને આંગળીને કટ કરી નાખે. અને શું કહે છે? ઇટ ઇઝ એબનોર્મલ. જો એક આંગળી પણ એબનોર્મલ હોય વધારાની તો 8 હાથ કેવી રીતે બરાબર છે? એટલે કે પરમાત્મા કહે છે એ રૂપક છે, એ ચિત્ર બતાવે છે કે એમનામાં આટલી બધી શક્તિ હતી. એટલે આપણે શું કહીએ છીએ ને? શિવ શક્તિ. અંબાજી, કાલિકાજી, જેટલી દેવીઓ છે આપણે શું કહીએ છીએ? કોની શક્તિ છે? શિવની શક્તિ છે. એટલે કે આત્મા પરમાત્મા શિવને યાદ કરે છે
અને 8 શક્તિથી ભરપૂર બને છે. જે અહીંયા બતાવ્યું છે કઈ કઈ શક્તિ છે? સમેટવાની શક્તિ, સહન કરવાની શક્તિ, સમાવવાની શક્તિ, પહેલી સમાવવાની શક્તિ હતી, પછી સહન કરવાની શક્તિ, પછી સમેટવાની શક્તિ, પછી સંકીર્ણ શક્તિ, પછી સહયોગ શક્તિ, ત્યાર પછી સામનો કરવાની શક્તિ, નિર્ણય કરવાની શક્તિ અને પરખવાની શક્તિ. 8 શક્તિ દરેક આત્મા પરમાત્મા શિવ દ્વારાથી પ્રાપ્ત કરે છે. એટલા માટે આપણે એમ કહીએ શિવ શક્તિ અંબે માં, શિવ શક્તિ કાલિકા માં. કેમ? તો કે માતાઓ અને બહેનોને ધર્મ પ્રત્યે વધારે વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે. એટલા માટે માતાઓનું વધારે પૂજન થાય છે ભાઈઓ કરતાં. કેમ? કે એમને ઈશ્વર પ્રત્યે કુટુંબની ભાવના છે, એમનામાં સારામાં સારી ભાવના છે. એટલે પરમાત્મા કળિયુગના અંતે આવે છે, જ્ઞાનનો કળશ માતાઓ બહેનો પર મૂકે છે અને જ્ઞાનની ગંગા પૂરા વિશ્વમાં મેજોરિટી માતાઓ અને બહેનો દ્વારા વેવડાવે છે. એટલા માટે શિવ શક્તિ તરીકે બહેનો માતાઓની પૂજા થાય છે. એટલે કે પરમાત્માની યાદ દ્વારા આપણે 8 શક્તિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે રાજયોગની સ્ટેજ કઈ કઈ હોય? તો કે છે રાજયોગની મુખ્ય 5 સ્ટેજ છે, જે બતાવ્યું છે. પહેલી સ્ટેજ છે ઇનિશિએશન, શરૂઆત કરવાનું. કેવી રીતે? હું આત્મા શું કાર્ય કરે, કર્મયોગથી શરૂઆત કરવાની. જેટલા આત્મા સમજીને કામ કરીશું, ધીમે ધીમે આપણામાં આત્મભાન આપતું છે. અત્યાર સુધી આપણે શરીર સમજીને જ કામ કર્યું છે, એટલે શરીર ભાન છે. જેમ જેમ આત્મા સમજશું એમ આપણામાં આત્મભાન આવશે, આપણામાં આત્માની લાઈટ આવશે અને ધીમે આપણે આગળ વધીશું. જેવું આપણામાં આ શક્તિ હોય એટલે પહેલું આપણું કામ આ છે, રાજયોગની શરૂઆત. કોઈ પણ કાર્ય કરો, હંમેશા મનમાં શું વિચારો? હું આત્મા આ કાર્ય કરી દઈશું. પરમાત્માએ મને સોંપેલી આ ફરજ છે. કોઈ પણ કામ કરતા આપણે ઘરનું કે ઓફિસનું, હંમેશા આપણે એક નિમિત્ત છીએ, પરમાત્માનું સંતાન છીએ. સામે પણ જે આત્માઓ છે આપણા, જે કંઈ નજીકના દૂરના, એ બધા જ પરમાત્માનું સંતાન છે. આત્મા સમજ્યા તો બધા વાળાઓ દૂર. કોઈ પણ વાળો શેનાથી આવે? ધર્મનો, જાતિનો, સંબંધનો, બધા જ વાળા શરીર સમજ એટલે આવે. જેવો આત્મા સમજો તમામ વાળા દૂર. એટલે કે આત્મ અભિમાની બનીને આપણે ધીમે આત્મા સમજીને શરૂઆત કરવાની છે. બીજું સ્ટેજ શું આવે? જેમ આ સ્ટેજ વધીએ ધીમે કરતાં સ્ટેજ ઓફ મેડિટેશન, એટલે કે આપણું ધ્યાન લાગે શેમાં? પરમાત્મામાં. જેમ આત્માનો અભ્યાસ થતો જાય તેમ પરમાત્મા વિશે ધ્યાન વધતું જાય. એટલા માટે આપણે શું કરીએ? મંદિરમાં જઈએ તો બૂટ ચપ્પલ બહાર ઉતારીએ છીએ. કેમ? પરમાત્મા એમ કહે છે. અને તિલક કરી જતા પહેલાં કેમ? પહેલાં તો હું આત્મા છું, આત્માનું તિલક કરીએ છીએ. બૂટ ચપ્પલ બહાર એટલે કે આપણું દેહભાન આપણે બહાર ઉતારવાનું છે. પરમાત્મા જોડે જઈએ તો આપણો દેહ વચ્ચે ના આવવો જોઈએ, કે પરમાત્મા પોતે નિરાકાર છે, બિંદુરૂપ છે. અને આપણે દેહથી યાદ કરીએ તો આપણું કનેક્શન બરાબર થાય નહીં, તો આપણને શક્તિ ના મળે. જેમ કે આપણે કોઈ સોકેટની અંદર વાયર નાખીએ અને રબરના આવરણ સાથે નાખીએ, ઉપરનું રબર ના કાપીએ તો કરંટ ના આવે. આપણે શું કરવું પડે? ઉપર પ્લાસ્ટિક કે રબરનું જે કોટિંગ છે એને કાઢીને પછી સોકેટમાં નાખીએ તો વીજળીનો કરંટ આવે. એવી રીતે પરમાત્માને જ આપણે શરીર સમજીને યાદ કરીએ તો પરમાત્માની શક્તિ ના આવે. એટલે કે ધીમે કરતાં આપણું ધ્યાન વધે, જેમ આત્માનો અભ્યાસ કરીએ તેમ. ત્યાર પછી ત્રીજી સ્ટેજ કોન્સન્ટ્રેશન, એટલે કે ધીમે આપણા થોટ, વિચારોની સંખ્યા ઘટતી જાય, સકારાત્મકતા વધતી જાય. ચોથું સ્ટેજ આપણું આવે ધીમે કરતાં જેમ યોગ કરતાં રિયલાઇઝ, એટલે કે આપણને આત્મ અનુભૂતિ થાય, આત્માના ગુણોની અનુભૂતિ થાય. ધીમે આપણે આગળ વધીએ એટલે આપણે એનું સ્વરૂપ બની જઈએ, જેને કહેવાય એમ્બોડીમેન્ટ, એટલે કે આત્માનું સ્વરૂપ બનતા છે. એટલે આ 5 સ્ટેજ છે. શરૂઆત આપણે કર્મયોગથી, કોઈ પણ કર્મ કરતાં આત્મા સમજીને પરમાત્માની યાદમાં કર્મ કરવું, એને કહેવાય રાજયોગ અથવા તો પરમાત્માની યાદ. આપણું લેસન અહીંયા પૂરું થાય છે. આપને કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકો છો.